બોલો સદારામ બાપાની, ઓગણજી મહારાજ કી। આપણે જ્યારે ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહ્યા હોય ત્યારે આપણે સૌ શાંતિ રાખી અને ઊભા ના થઈશું અને પોતપોતાની જગ્યામાં બેસશું। આજનો આ ઓગણજી મહારાજના ધામમાં ઠાકોર સમાજનું મહાસંમેલન એમાં ઉપસ્થિત આપણા સૌના સંતગણો, આપણા તમામ આગેવાનો, તમામ અને અહીં પધારેલ તમામ આગેવાનો અને માતાઓ અને બહેનો તમામને એક દીકરો તમારા ચરણોમાં વંદન કરે છે। આજે ઐતિહાસિક દિવસ સમાજનું જે 16 બંધારણ આપણું મૂક્યું છે એ ગેનીબેને વાંચન કર્યું એનું આપણે સ્વસ્થપણે પાલન કરીશું। આ બંધારણની અંદર આપણો સમાજ એક થાય, આપણો સમાજ જે કુરિવાજોથી બંધાયેલો હતો, આપણો સમાજ જે રીતે આર્થિક રીતે પણ એક આર્થિકમાં પણ અગવડ અનુભવતો અને આ બંધારણ થકી આપણો સમાજ વિકાસ કરે અને બંધારણ થકી આપણો સમાજ આગળ વધે એના માટે આપણે આજ પાલન કરવાનું છે। વાત કરી વ્યસન મુક્તિની, તો વ્યસન મુક્તિમાં પણ આપણે સૌ ખૂબ જ એમાં ડૂબાયેલા હતા। એમાં ખૂબ જ આપણે સૌ પ્રયત્ન કરી અને આપણે એક સંગઠન ઊભું કર્યું હતું, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના। એના થકી આપણે સૌએ ખૂબ જ આમાં સુધારો લાવ્યો છે। ઠાકોર સમાજે એમાં પણ ઘણો સુધારો, પણ હજુ પણ ક્યાંક જે બેને વ્યથા નક્કી કરી છે એ વ્યથા આપણા આગળ મૂકી છે, એને ચુસ્તપણે પાલન કરીશું। આપણા સમાજને આપણો એક ઐતિહાસિક દિવસની અંદર જે પણ આ મુદ્દાઓ 16 મુદ્દાઓ લીધા છે એનું ચુસ્તપણે પાલન કરી અને હું ઓગણજી મહારાજ અને સદારામ બાપાની જય બોલાવું, બે હાથ ઊંચા કરી જય બોલજો અને એનું આપણે પાલન કરીશું। બોલો ઓગણજી મહારાજ કી, સદારામ બાપા કી। આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા ત્યારે તમને સૌને ચરણોમાં વંદન કરી મારી વાતને વિરામ આપું છું। અસ્તુ ભારત માતા કી જય।